હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે અમે જઈ રહ્યા છે બાપુને મૂકવા વણસોરા. બાપુ રહ્યા નહીં, બહુ દિવસથી જવું કરતા હતા. આજે જઈએ છે મૂકવા. નહીં બાપુ? દેખાય છે? રહ્યા નહીં તમે? ઘણા ટાઈમ થી આવ્યા હતા. હવે આજે એમને મૂકવા જઈએ છે. એમને કીધું ને આ જશો પણ માનતા નહીં, જવું જ છે એમને. એમ કે એમને ઘરે કામ છે, ડાંગર કાપવાની છે એટલે અમે નીકળ્યા છે આજે વણસોરા જવા. તો બન્યા રહો બ્લોગમાં. આજે તમને હું બતાવું આગળ ચર્ચ આવે છે, ચર્ચે જઈએ પછી જઈશું ઘરે. ઓકે. તો ફ્રેન્ડ, અમે આવી ગયા છે સલૂન ચર્ચમાં, જે વણસોરા જતા વચ્ચે આવે છે, બાપુને લઈને. હજુ તો કાચી છે, હજુ તો થઈ નહીં. અમે સીધા આવી ગયા છે ખેતરમાં, જેની માટે બાપુ ઘરે આવવાનું કહેતા હતા. ડાંગેર છે, આ ડાંગેર કાપવાની છે એટલે બાપુ આવ્યા છે. પણ ડાંગેર હજુ કાચી છે. કેટલા દિવસમાં થશે હજુ બાપુ? આ 20 દાણા થશે. કેટલા દિવસ? 20 દાણા થશે. હજુ 20 દિવસમાં આ કમ્પ્લીટ પાકી જશે. જો પેલા બોર થઈ ગયો, પેલી બાજુ દેખાય છે બીજી, એને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે બાકી છે, પાણી લીધેલું છે. બસ 20 દિવસની અંદર થઈ જશે કમ્પ્લીટ. બસ ખેતરમાં પાણી લીધું છે. આ બાજુમાં પાણી છે બધેની અંદર. આ બાજુમાં હજુ આવશે પાણી, આમ ફરીને પછી પાણી આવશે અંદર બધા. અંદર 20 દિવસની અંદર થઈ જશે મસ્ત. તમે આગળનો બ્લોગ જોયો હશે તો ખબર હશે, પહેલાં આવ્યા હતા ત્યારે હું, મમ્મી ને બાપુ. ત્યારે બહુ નાની હતી. અત્યારે જુઓ, આ બાજુ વાળી કોઈ નહીં છે. આજ કેન્સલ જ છે. આમાં તો જુઓ, હજુ થઈ બી નહીં. આપણે જો હા જુઓ, બાજુ ખબર નહીં શું છે, એટલી બધી નહીં થતી. ઘાસ થયું છે ખાલી. પાણી આવશે તારે કંચો કાઢશે. આપણે નીકળી ગયો છે. આ બાજુ બધી ઉગી ગઈ છે કંઠ્યો મસ્ત. અને આ બાજુ આ ફોઈવાળામાં આ બાજુ થઈ છે, પણ આ બાજુમાં જો નહીં એટલી બધી થઈ. હજુ તો ફૂટશે ને, હજુ તો ફૂટશે ને.
પાણી આવશે હજુ તો બાપુ એવું કહે છે કે આ જે છે ને હજુ તો આ બધી દૂધમાં છે ફૂટવાની. આ બધી દૂધ એટલે કંઠી બહાર નીકળશે પાણી આવે એટલે આ પાણી લેવાય છે ને એમાં નીકળશે, જેથી આપણે તો નીકળી ગઈ છે, અમને હજુ નીકળશે. નીકળી નહીં પણ આમાં આવી ગઈ છે, જો આની અંદર પાણી બી છે, જો પાણી પણ છે, આવી ગઈ છે. આ બાજુ નહીં આવી, કારણ કે આજુની અંદર પાણી નહીં લીધું. આ ઝાડ આખું રાણોનું છે, બહુ બધી રાણો ખાધી છે. જો આવી ગઈ રાણો. બાકી નહીં આપેલા રાણો હજુ એટલી બધી. ખાવા માંડ એક કેરી દેખાય છે ખાલી, બીજી બધી પાડી લીધી છે. શું? અરે એક બે કેરીઓ મળી, બીજી બધી પાડ લીધી છે, એટલે છે નહીં આંબો. હેડો હેડો હેડો, ના હેડો નહીં. ગયા બ્લોગમાં ખબર છે ને ગાઈસ, અહીંયાથી મમ્મી ચાલતા 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 છે કઈ લીંબુ તોડવા આવી હતી. આજે હું આવ્યો છું, થોડા દેખાયા છે લીંબુ, તોડી લઈ આજે. નાના નાના છે તો થોડા તોડી લઈએ છે મોટા મુખ. થયા તો છે લેમ્બુ પર તોડ્યા છે કોકને. બોલો પડ્યા છે બધા, આપા રમતા હોય ને એ લોકો, એમના બોલ આવી નહીં પડ્યા છે. આવી તો ગયા છે ઘરે, બધું સાફ સફાઈ કરીશું. હવે બધું સાફ કરીશું, પાછળનું સાફ કરીશું, બધું લીંબુ પાડીશું અને બહારનું સાફ કરીશું. ગઈ ફેર જે પાડી ગયેલા લીંબુ બધા એમને पहले पेट बुझा फिर काम दूजा. પેલા ખાઈ લઈએ પછી સાફ સફાઈ કરીએ બધું, પછી કામ. ચલો. બાપુનું જમવાનું તો મમ્મીએ ભર્યાલું છે, આપણે દાબેલી લઈ લીધી છે બહારની, મસ્ત જોઈ લો. સાફ કરીને મસ્ત ક્લીન કરી દીધું છે. પસીનો પસીનો થઈ ગયો છે.
બહારનું જુઓ, બહારનું બી સાફ કરી દીધું છે. ગરમી થઈ ગઈ છે, બધું ભરી દીધું છે. હવે આ રહ્યું છે અને કરીએ હવે. આ બી સાફ કરી દીધું છે, અહીં ઢગલી કરી દીધી છે. આ કરવાનું છે અને જોઈને બધા કાપવા પડશે. સાફ સફાઈ કરી લીધું બધું. આ બધું વાળ્યું, લીંબુ પાડ્યા છે, આપા સાફ કરી નાખ્યું. થાકી ગયો છું પણ ગરમી થઈ ગઈ છે, થાક લાગે છે. ઉપરથી તબિયત સારી નહીં અને ગરમી તોડી નાખે એવી ગરમી છે. થાક જોરદાર લાગે છે. હાથ પગ ધોઈ લીધા મસ્ત. જુઓ લીંબુ. બસ જો સાફ સફાઈ બી મસ્ત કરી દીધી છે, બધું ક્લીન. સવા થોડી વાર રહીને નીકળું ઘરે જવા. તો બન્યા રહેજો, ગાડીમાં એક મસ્ત વાત શેર કરવાની છે, કરું તમારી જોડે આગળ જઈને. કેવું છે? ઇન્દિરા ગાંધી જેવું. ઇન્દિરા ગાંધી જેવા લાગે છે. કેટલા વર્ષ જીવાય છે ખાતરી. સારું લેડો, હું જાઉં છું. બરાબર. શું કીધું? કશું કરતા નહીં? શું નહીં કરો બેટા, હુઈ જ જવું છે. હા, હુઈ જાવ શાંતિથી. બીજું બધું કરી દીધું છે ને? બસ સાફ છે બધું. હવે ખાલી પાણી ભર્યું છે ને? હા બસ. ખાવાનું છે બધું, એટલે ખાવાનું છે, ખાઈ લેજો. મમ્મી આલ્યું છે એ જોઈ લેજો બધું. અને આ સાફ સફાઈ પેલા કોઈ 10-20 રૂપિયા આલીને ભરી દે. તમે કશું કરતા નહીં, બરાબર? થતું જ નહીં. આ હાફ કેટલો ચડે તમને? આ હાફ કેટલો ચડે? આ કામ કર્યું ને એટલે જ ને, એટલે જ તો ના પાડું છું, કરશો નહીં, બેહી રહેવાનું શાંતિથી. કામ ના કર્યું ટહ કરો ને ચડી જાય. કશું કરશો નહીં, શાંતિથી હુઈ રહો. અને શું કીધું? 2 દાડા 3 દાડા પછી મામાને ફોન કરજો, લાઈન લઈ જશે. અને પછી ત્યાંથી નડિયાદ, બરાબર? આવતા રહેજો ત્યાં આગળ. મહિનો થઈ રહીને ત્યાં આવતા રહેજો પછી. તો ફ્રેન્ડ, આપણે બાપુ મૂકીને ઘરે જવા નીકળી ગયા છે. હવે જઈએ છીએ નડિયાદ. મારે તમારી જોડે વાત કરવી હતી કે મને જેટલા લોકોએ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કર્યા છે 1300 પ્લસ, એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મને તમે સપોર્ટ કર્યો, આટલો બધો સપોર્ટ આપ્યો. જે 2 કે 3 મહિનામાં જ આટલું બધું તમે મને સપોર્ટ કર્યો છે, એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થોડાક ટાઈમમાં તમે મને ઘણા બધા સબસ્ક્રાઈબર આપ્યા છે. બહુ મોટી યુટ્યુબ ફેમિલી કરી દીધી છે. મારી માટે તો બહુ જ કહેવાય, કેમ કે 0થી સ્ટાર્ટ કર્યું હતું, આજે 1300 પ્લસ સબસ્ક્રાઈબર છે. અને જો આવી જ રીતે ચાલશે બહુ જ સરસ, તો ટ્રાવેલિંગ બ્લોગ આવશે. ટ્રાવેલિંગમાં હું તમે કહેશો એ જગ્યાએ જઈશ. તમે કોમેન્ટ કરજો ક્યાં જવું છે ક્યાં નહીં, હું તમને બતાવીશ બધું જ. અને બીજું કે મને બ્લોગ બનાવતા તો આવડતું નથી, પણ જોયું છે એવું બનાવીએ છીએ. હવે જેવું આવે એવું બનાવીએ છીએ, ટ્રાય કરીએ છીએ. તમારો આટલો સપોર્ટ છે તો કંઈક આગળ પહોંચીશું, કંઈક નવું કરીશું. એટલા માટે બ્લોગ બનાવીએ છીએ. હવે જોઈએ ક્યાં સુધી જવાય છે. જઈશું જ્યાં સુધી જવાશે ત્યાં સુધી. જેવી પ્રભુની ઈચ્છા એવું કરીશું. વાગી ગયા છે 4 અને હું આવી ગયો છું ઘરે. તો આ બ્લોગ કરીએ અહીંયા જ એન્ડ. મળીએ કાલે એક
નવા બ્લોગમાં.